મિત્રો FIBSc યુનિટ 2 જે છે જેમાં આપણે બાયોમોલેક્યુલર્સ 2 એટલે કે જૈવ અણુ 2 જે છે જેનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ટાઈપ્સ ઓફ RNA એટલે કે RNAના જે પ્રકાર છે તેની આપણે વાત કરી રહ્યા હતા, જેની અંદર વિદ્યાર્થી મિત્રો mRNA, tRNA અને rRNA ની આપણે વાત કરીએ છીએ, જેની અંદર આપણે mRNA એટલે કે મેસેન્જર RNA એટલે કે સંદેશાવાહક રિબોસોમ ન્યુક્લિક એસિડ, અને આજે આપણે જોઈશું હવે tRNA. હવે વિદ્યાર્થી મિત્રો tRNA એટલે કે ટ્રાન્સફર RNA. ટ્રાન્સફર એટલે કે વાહક, ટ્રાન્સફર રિબોન્યુક્લિક એસિડ એટલે કે વાહક રિબોન્યુક્લિક એસિડ, તેને sRNA તરીકે પણ ઓળખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ tRNA એટલે કે ટ્રાન્સફર રિબોન્યુક્લિક એસિડ એ પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલાનો બનેલો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચર્સમાં વાત કરેલી કે પોલીન્યુક્લિયોટાઇડ જે છે તે કઈ રીતે બને છે તેના વિશે. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો પોલીન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે, સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પોલી એટલે કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા બની અને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાનું નિર્માણ કરતા હોય છે, એટલે કે અહીંયા આગળ પોલીન્યુક્લિયોટાઇડ બનતો જોવા મળે છે. અને અહીંયા આગળ પોલીન્યુક્લિયોટાઇડ નિર્માણ કઈ રીતે પામે છે, તો સૌ પ્રથમ એક પેન્ટોઝ સુગર એટલે અહીંયા આગળ RNA છે એટલે કે રિબોઝ સુગર અહીંયા આગળ જોવા મળશે, એટલે કે અહીંયા આગળ એક રિબોઝ સુગર અને તેની સાથે N2 બેઝ એટલે કે એડિનિન, થાઇમિન, સાઇટોસિન, યુરેસિલ જોવા મળે છે. અને અહીંયા N2 બેઝ તરીકે 4 જોવા મળે છે. N2 બેઝ 4 પ્રકારના હોય છે, અને જેમાં એક ફોસ્ફેટ ગ્રુપ જે છે જે જોડાયેલું હોય છે, એટલે કે રિબોન્યુક્લિક એસિડ સાથે એક N2 બેઝ અને એક ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલું જોવા મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પેન્ટોઝ સુગર છે એના પ્રથમ કાર્બન પર N2 બેઝ અને 5મા નંબરના કાર્બન પર ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલું જોવા મળે છે, અને એટલે આમ ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થતું હોય છે. અને આ ન્યુક્લિયોટાઇડ જે છે જે એકબીજા સાથે જોડાઈ અને પોલીન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરતા છે. આ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે ન્યુક્લિયોટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડની, કે ન્યુક્લિયોટાઇડ કઈ રીતે નિર્માણ પામે છે અને પોલીન્યુક્લિયોટાઇડ કઈ રીતે નિર્માણ પામે છે. તો અહીં આગળ tRNA જે છે જે પોલીન્યુક્લિયોટાઇડની એક જ શૃંખલાના બનેલા જોવા મળે છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો 1965માં રોબર્ટ હોલી નામના વૈજ્ઞાનિકે ઈસ્ટમાંથી tRNAની શોધ કરી. કઈ જગ્યાએથી એની શોધ કરેલી, તો કે ઈસવીસન 1965માં રોબર્ટ હોલી નામના વૈજ્ઞાનિકે ઈસ્ટમાંથી tRNAની શોધ કરી, અને ત્યારબાદ ઈસવીસન 1968માં આ શોધ માટે રોબર્ટ હોલી, ખુરાના અને નીરેનબર્ગને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. એટલે કે અહીંયા આગળ ઈસવીસન 1965ની અંદર રોબર્ટ હોલી નામનો વૈજ્ઞાનિક જેણે ઈસ્ટમાંથી tRNAની શોધ કરી હતી, અને ત્યારબાદ 1968માં આ શોધ માટે રોબર્ટ હોલી, ખુરાના અને
નિરેનબર્ગને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જે ટીઆરએનએ જે છે તેનો દેખાવ ક્લોવર લીફ જેવો હોય છે. ક્લોવર લીફ જે છે તેના જેવો જોવા મળે છે અને તેની રચનામાં એડિનિન સાથે યુરેસિલ જે બે નિર્બળ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા જોવા મળે છે અને બંધથી જોડાયેલ હોવાથી તેને ક્લોવર લીફ લાઇક તરીકે સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કે આરએનએ છે એટલે એડિનિન, યુરેસિલ, સાઇટોસિન અને ગ્વાનિન. અહીંયા આગળ થાઇમિન ગેરહાજર હોય છે. તો એડિનિન સાથે યુરેસિલ અને સાઇટોસિન સાથે ગ્વાનિન જોડાયેલો હોય છે અને અહીંયા આગળ જોઈ શકાય છે કે એડિનિન જે છે જે યુરેસિલ સાથે બે નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા જોવા મળે છે, જ્યારે સાઇટોસિન જે છે જે ગ્વાનિન સાથે ત્રણ નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલ હોય છે. એટલે અહીંયા આગળ ટીઆરએનએનો જે દેખાવ છે જે ક્લોવર લીફ જેવો હોય છે અને તેની રચનામાં એડિનિન સાથે યુરેસિલ એટલે કે યુ ડબલ બોન્ડ યુ અને સાઇટોસિન સાથે ગ્વાનિન એટલે કે સી અને જી એટલે કે સી ટ્રિપલ બોન્ડ જી એ નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલ હોવાથી તે ક્લોવર લીફ લાઇક સ્ટ્રક્ચર ધરાવતા હોય છે. ટીઆરએનએ જે છે જે કોષના કુલ આરએનએના 10થી જેટલો ઉત્પન્ન થાય છે ટીઆરએનએ, જેમાં 1m NaClમાં સોલ્યુબલ એટલે કે દ્રાવ્ય હોવાથી તેને સોલ્યુબલ આરએનએ અથવા તો દ્રાવ્ય આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ટીઆરએનએ કોષના કુલ આરએનએના 10થી જેટલો જ ઉત્પન્ન થાય છે અને ટીઆરએનએ 1m NaCl દ્રાવ્ય હોવાથી તેને સોલ્યુબસ આરએનએ અથવા દ્રાવ્ય આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો 1m NaClમાં દ્રાવ્ય એટલે કે સોલ્યુબલ હોવાથી તેને સોલ્યુબલ આરએનએ અથવા દ્રાવ્ય આરએનએ. સોલ્યુબલ એટલે કે જે દ્રાવ્ય થઈ જાય છે, પાણીમાં નાખતા જો એ ડિઝોલ્વ થતું હોય તો તેને દ્રાવ્ય કહી શકાય અને જો એ દ્રાવ્ય એટલે કે ઓગળતું ના હોય તો તેને ઇનસોલ્યુબલ એટલે કે અદ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે છે અને તેને એસઆરએનએ પણ કહી શકાય એટલે કે સોલ્યુબલ આરએનએ તરીકે તેને ઓળખવામાં આવે છે. તેને દ્રાવ્ય આરએનએ કહી શકાય અથવા તો તેને સોલ્યુબલ આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. ટીઆરએનએને જુદા જુદા 4 ભાગોમાં વહેંચેલ હોય છે. હવે કયા 4 ભાગો છે એની આપણે વાત કરીએ તો એમાં એક છે ફર્સ્ટ એમિનો એસિડ સ્ટેમ, સેકન્ડ છે ટી સ્ટેમ, થર્ડ છે એન્ટીકોડન સ્ટેમ અને ફોર્થ છે ડી સ્ટેમ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક વિશે વાત કરીએ કે અહીંયા આગળ જે ટીઆરએનએ જે છે જે જુદા જુદા 4 ભાગોમાં વહેંચાયેલ હોય છે અને 4 ભાગો કયા કયા છે તો એમાં ફર્સ્ટ છે એમિનો એસિડ સ્ટેમ, સેકન્ડ છે ટી સ્ટેમ, ત્રીજું એન્ટીકોડન સ્ટેમ અને ફોર્થ ડી સ્ટેમ જોવા મળે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ એમિનો એસિડ જે સ્ટેમ છે તેની. હવે સૌપ્રથમ એમિનો એસિડ સ્ટેમ કોને કહેવામાં આવે છે તેની આપણે વાત કરીએ. એમિનો એસિડ સ્ટેમના 3' OH છેડો
તો તેમાં અનપેર ન્યુક્લિયોટાઇડનો ચોક્કસ ક્રમ આવેલ હોય છે અને આ ક્રમ ACC એટલે કે એડિનિન સાઇટોસિન સાઇટોસિન, એડિનિન સાઇટોસિન સાઇટોસિન એટલે કે ACC ક્રમ ગોઠવાયેલો હોય છે. એમિનો એસાઇલ સિન્થેટેઝ નામનો ઉત્સેચક જે છે તેના ચોક્કસ એમિનો એસિડના ચોક્કસ tRNA એટલે કે tRNA 3' છેડે જોડાણનું કાર્ય કરે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો છે ઉત્સેચક ઇમ્પોર્ટન્ટ છે અને એ ઉત્સેચક છે એમિનો એસાઇલ સિન્થેટેઝ. એમિનો એસાઇલ સિન્થેટેઝ નામનો ઉત્સેચક તેના ચોક્કસ એમિનો એસિડના ચોક્કસ tRNA 3' છેડે OH છેડે જોડાવાનું કાર્ય કરે છે અને આ એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક જે સ્થાને એમિનો એસિડ સાથે જોડાય છે તે સ્થાનને એમિનો એસિડ બાઇન્ડિંગ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જે સ્થાને એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક જે સ્થાને એમિનો એસિડ સ્થાને જોડાય છે અને તે સ્થાન જે છે તેને બાઇન્ડિંગ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. તેના 5' છેડે હંમેશા ગ્વાનોસાઇન આવેલો હોય છે. અહીંયા આગળ એમિનો એસિડ જોડાણ સ્થાનમાં કુલ 7 ન્યુક્લિયોટાઇડની એક જોડ આવેલ હોય છે અને કાર્યની વાત કરીએ તો એના કાર્યની આપણે વાત કરીએ તો એમિનો એસિડ સ્ટેમ એમિનો એસિડને tRNA સાથે જોડવાનું કાર્ય કરે છે. અહીંયા આગળ એમિનો એસિડ સ્ટેમનું કાર્ય શું છે તો એમિનો એસિડને tRNA સાથે જોડવાનું કાર્ય કરતા હોય છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે એમિનો એસિડ જે સ્ટેમ છે જેમાં 3' છેડે OH ગ્રુપ આવેલું છે અને તેમાં ન્યુક્લિયોટાઇડનો ચોક્કસ ક્રમ પણ આવેલો છે અને આ ક્રમમાં ACC એડિનિન સાઇટોસિન સાઇટોસિન અને જેની અંદર એમિનો એસાઇલ સિન્થેટેઝ નામનો ઉત્સેચક આવેલો જોવા મળે છે. તો અહીંયા આગળ એમિનો એસાઇલ સિન્થેટેઝ નામનો ઉત્સેચક આવેલો છે અને તે એમિનો એસિડના ચોક્કસ tRNA 3' ના OH છેડા સાથે તેનું જોડાણનું કાર્ય કરે છે. અહીંયા આગળ જે એમિનો એસિડ જોડાયેલો છે તે સ્થાનને એમિનો એસિડ બાઇન્ડિંગ સ્થાન તરીકે ઓળખવામાં પણ આવે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે કે ગ્વાનોસાઇન પણ આવેલો હોય છે અને એમિનો એસિડ જોડાણ સ્થાનના કુલ 7 ન્યુક્લિયોટાઇડની જોડ પણ આવેલ હોય છે. અહીંયા આગળ તેના કાર્યની આપણે વાત કરીએ તો એમિનો એસિડ સ્ટીમ એમિનો એસિડને tRNA સાથે જોડવાનું કાર્ય કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે વાત કરીએ ટી સ્ટેમ એટલે કે ટી સ્ટેમમાં S ન્યુક્લિયોટાઇડની જોડ આવેલી હોય છે એટલે 5 ન્યુક્લિયોટાઇડની જોડ આવેલી હોય છે. ટી સ્ટેમ તેના છેડાના ભાગે ગોળાકાર ભાગ ધરાવે છે એટલે કે તે ગોળાકાર ભાગ ધરાવતું હોય છે અને જેને ટી લૂપ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ટી સ્ટેમ એટલે કે ટી લૂપ તરીકે તેને ઓળખવામાં આવતું હોય છે અને તે 5 ન્યુક્લિયોટાઇડની જોડે ધરાવતા હોય છે.
ટી સ્ટેમ તેના છેડાના ગોળાકાર ભાગ ધરાવતો હોય છે અને જેને ટી લૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે એ જ વસ્તુ આકૃતિ દ્વારા સમજીએ. તો અહીંયા આગળ ટી લૂપ જે છે આકૃતિની અંદર જોઈ શકાય છે કે એક તરફ ડી લૂપ છે, એક તરફ ટી લૂપ છે અને વચ્ચે મિડલમાં એન્ટીકોડોન લૂપ જોઈ શકાય છે. ટી લૂપમાં 7 અનપેર ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે. અહીંયા આગળ ટી લૂપની અંદર જોઈ શકાય છે કે 7 ન્યુક્લિયોટાઇડ જોવા મળે છે. ટી લૂપમાં સૌથી વધુ નાઇટ્રોજન બેઝ તરીકે સાઇટોસાઇન એટલે કે સી અને ગ્વાનિન આવેલા હોય છે. ટી લૂપમાં વિશિષ્ટ પ્રકારનો ક્રમ આવેલો હોય છે અને જેને ટી ક્વાઇસ સી જે ટી લૂપને ટી ક્વાઇસ સી લૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આગળ તમે એક્સ્ટ્રા અહીંયા ARM જોવા મળે છે અને નીચેના ભાગમાં એન્ટીકોડોન લૂપ પણ જોઈ શકાય છે જેને વાય એન્ટીકોડોન તરીકે પણ ઓળખી શકાય. અહીંયા આગળ સાઈડમાં ટી લૂપ, એન્ટીકોડોન લૂપ અને એક છે ડી લૂપ જેના ઉપરના છેડા તરફ એમિનો એસિડ સ્ટેમ આવેલું છે અને તેના બીજા છેડે જોશો તો ત્યાં આગળ 5' છેડો જોવા મળે છે. એટલે 3' થી 5' છેડા સુધી તે લંબાયેલા હોય છે. આમ ટી RNA આપણે અહીંયા જો હવે એની અંદર તેના કાર્યની વાત કરી દઈએ ટી લૂપમાં તો ટી સ્ટેમ એ ટીઆરએનએને રિબોસોમ સાથે જોડવાનું કાર્ય કરતા હોય છે અને ત્રીજો પ્રકાર જે છે એ છે ત્રીજું લૂપ છે એ છે એન્ટીકોડોન લૂપ એટલે કે મિડલમાં જે લૂપ જોવા મળે છે જેને એન્ટીકોડોન લૂપ તરીકે ઓળખી શકાય. એન્ટીકોડોન લૂપમાં 5' એટલે 5 ન્યુક્લિયોટાઇડની જોડ આવેલી હોય છે એટલે 5 ન્યુક્લિયોટાઇડની જોડ જોવા મળે છે. તેના છેડાના ભાગે ગોળાકાર ભાગ આવેલો હોય છે અને જેને એન્ટીકોડોન લૂપ તરીકે ઓળખવામાં આવે છે. એન્ટીકોડોન લૂપમાં 7 અનપેર એટલે કે 7 અનપેર પેર વગરના ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે અને આ 7 અનપેર ન્યુક્લિયોટાઇડમાં 3, 4 અને 5 સ્થાન પર આવેલ ન્યુક્લિયોટાઇડ વિશિષ્ટ પ્રકારનો ક્રમ ધરાવતા હોય છે. એટલે અહીંયા આગળ આપણે વાત કરી કે એન્ટીકોડોન લૂપમાં 7 અનપેર ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે. આ 7 અનપેર ન્યુક્લિયોટાઇડમાં 3, 4 અને 5મા સ્થાન પર આવેલ ન્યુક્લિયોટાઇડ વિશિષ્ટ પ્રકારનો ક્રમ ધરાવતા હોય છે અને જેથી તેને એન્ટીકોડોન તરીકે ઓળખવામાં આવે છે. એન્ટીકોડોન નામનું કારણ તેના 5, 6 અને 3, 5, 6 જે છે જેના સ્થાન ઉપર આવેલ પ્રતિસંકેત એ mRNA પર આવેલ સંકેતના પૂરક સંકેત હોય છે અને આ સંકેતને ત્રિઅક્ષરી સંકેત તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તેના કાર્યની. તો એન્ટીકોડોન જે છે તેનું કાર્ય તેના સ્થાન પર આવેલ સંકેતોને mRNAના પૂરક સંકેત સાથે જોડવાનું કામ કરતા હોય છે. એટલે એન્ટીકોડોન જે છે જે તેના પર આવેલ જે સંકેતો છે એ પણ કયા સંકેતો તો કે mRNAના. mRNA એટલે કે
મેસેન્જર આરએનએના પૂરક સંકેતો જોડાયેલા હોય છે અને જેને પ્રતિસંકેત અને ડી સ્ટેમની વચ્ચે ડીઆઈ મેઝ એટલે કે ડાયમિથાઇલ વાનોસાઇન આવેલ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ નેક્સ્ટ ડી સ્ટેમ જે છે તેની. અહીંયા આગળ ડી સ્ટેમ જે છે જેમાં 3 થી 4 ન્યુક્લિયોટાઇડની જોડ એટલે કે પેરમાં જોવા મળે છે અને ડી સ્ટેમના છેડાના ભાગે ગોળાકાર ભાગ એટલે કે આકૃતિમાં આપણે હમણાં જ જોયું કે ડી લૂપ છે, ટી લૂપ છે, એન્ટિકોડોન લૂપ છે જે જોઈ શકાય છે અને તેમાં પણ તે 3' થી 5' છેડા સુધી લંબાયેલ હોય છે. આમાં 3 થી 4 ન્યુક્લિયોટાઇડની જોડ આવેલી હોય છે. ડી સ્ટેમના છેડાના ભાગે ગોળાકાર ભાગ આવેલો હોય છે અને જેને ડી લૂપ તરીકે ઓળખવામાં આવે છે. અને એની આગળ ડી લૂપમાં 8 થી 12 અનપેર ન્યુક્લિયોટાઇડ આવેલ હોય છે. ડી લૂપમાં 8 થી 12 અનપેર ન્યુક્લિયોટાઇડ આવેલ હોય છે અને ડી લૂપમાં વિશિષ્ટ પ્રકારનો ક્રમ પણ આવેલ હોય છે અને આ ક્રમ જે છે જે DHU એટલે કે ડાયહાઇડ્રોક્સી યુરેડિન જે હોય છે. આ વિશિષ્ટ ક્રમના કારણે તેને DHU લૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રોની ખાસ વાત એ છે કે ડી લૂપમાં 8 થી 12 અનપેર ન્યુક્લિયોટાઇડ આવેલ હોય છે અને ડી લૂપમાં વિશિષ્ટ પ્રકારનો ક્રમ આવેલો હોય છે અને આ જે ક્રમ છે એ છે DHU ડાયહાઇડ્રોક્સી યુરેડિન જે આ વિશિષ્ટ પ્રકારના ક્રમના કારણે તેને DHU લૂપ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં આપણે જોઈએ હવે કે ડી સ્ટેમ અથવા તો ડી લૂપ જે છે તેનું કાર્ય એટલે કે તેનું ફંક્શન શું છે. તો ડી સ્ટેમનું કાર્ય એમિનો એસાઇડ સિન્થેટેઝ ઉત્સેચકને tRNA સાથે જોડવામાં મદદ કરે છે. એટલે અહીંયા આગળ ડી સ્ટેમ જે છે અથવા તો ડી લૂપ જે છે તેનું કાર્ય એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચકને tRNA સાથે જોડવામાં મદદરૂપ થતા હોય છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આજે આપણે tRNA જે છે એટલે કે ટ્રાન્સફર્મર આરએનએ જે છે જેના વિશેની ડિસ્કસ કરી અને જેની અંદર આપણે સૌપ્રથમ ન્યુક્લિયોટાઇડની વાત કરી અને જેમાં આપણને બધાને ખબર જ છે કે આરએનએ જે છે જે એક જ કુંતલનો બનેલો હોય છે અને એની અંદર એડિનિન સામે યુરેસિલ જે 2 નિર્બળ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય છે અને ત્યારબાદ સાઇટોસિન સામે ગ્વાનિન જોડાયેલો હોય છે અને અહીંયા આગળ થાઇમિન એટલે કે T2 બેઝ જે છે તેની ગેરહાજરી આપણને જોવા મળે છે અને ત્યારબાદ આપણે તેના જે અલગ અલગ લૂપ જે છે એટલે કે tRNA એટલે કે ટ્રાન્સફર્મર આરએનએ અથવા તો સંદેશાવાહક આરએનએ તરીકે ઓળખી શકાય. ટ્રાન્સફર્મર આરએનએ એટલે કે વાહક આરએનએ તરીકે તેને ઓળખવામાં આવે છે અને અહીંયા આગળ વાહક આરએનએની અંદર આપણે અલગ અલગ લૂપની વાત કરી જેમાં એક ટી લૂપ ટી સ્ટેમ જોયું, બીજું
એન્ટીકોડોન જે લૂપ છે તેની પણ આપણે વાત કરી અને ડી લૂપ જે છે તેના વિશે પણ જોયું. આની અંદર જે ટ્રાન્સફોર્મર આરએનએ છે જે 3' થી 5' છેડા સુધી લંબાયેલું જોવા મળે છે અને તેમાં અલગ અલગ વાહક જે છે જેમાં N2 બેઝ અલગ અલગ ક્રમની અંદર ગોઠવાયેલા છે જે વાહકનું કામ કરતા હોય છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સફોર્મર આરએનએ એટલે વાહક આરએનએ જે છે તેનો ટાઈપ્સ અહીંયા પૂર્ણ થાય છે. નવા લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે મળીશું. થેન્ક્સ.